નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 6 જેમાં ત્રીજો પાઠ જરા મુસ્કુરાએ આગળના વિડીયોમાં આપણે જોયો હતો. હવે બધા જ વિદ્યાર્થી પોતાની પાઠ્યપુસ્તક ખોલે અને જેમાં પેજ નંબર 16 ઉપર જ્યાં આપણે ત્રીજા પાઠનો અભ્યાસ આપણે બાકી હતો પ્રશ્ન 4 એના ઉપર આપણે નજર કરીશું. તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાની પાઠ્યપુસ્તક ખોલે અને અંદર ધ્યાન. હવે પ્રશ્ન 4 આપણને આપેલું છે કે ઉદાહરણ के अनुसार शब्द का 4 વાક્ય में प्रयोग कीजिए. જેના 4 વાક્યો આપણે બનાવવાના છે. તો ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે जैसे કે घर, तो કે मेरा घर सूरत में है, मुझे अपना घर बहुत पसंद है, मेरे घर में 3 कमरे हैं और मैं अपना घर साफ रखता हूँ. घर શબ્દ અંદર આવવો જોઈએ. તો એવી રીતે આપણને નીચે 5 શબ્દ આપેલા છે, જેમાં પહેલો શબ્દ છે બાગ, બીજો છે નદી, ત્રીજો છે દોસ્ત, ચોથો છે પસંદ અને પાંચમો છે કહાની. તો સૌપ્રથમ આપણે બાગ શબ્દ આવે એવા 5 વાક્ય લખવાના છે. 4 વાક્ય લખવાના છે. તો આપણે બાગના વાક્ય બનાવી તો સૌપ્રથમ પહેલું વાક્ય આવે કે બાગ મેં ફૂલ હોતા હૈ, બીજું આવે કે બાગ મેં લડકે ખેલતે હૈ, ત્રીજું આવે કે મેં રોજ બાગ મેં જાતા હું, ચોથું વાક્ય બને કે યહ બાગ બહોત સુંદર હૈ. હવે એના પછી જોઈએ તો નદી. હવે નદીના 4 વાક્ય આપણને બનાવવાના કીધા છે. તો તમને પણ બાળકો નદીના 4 વાક્ય બનાવવાનું કે તો તમને પણ આવડતા હશે. તો આપણે સૌપ્રથમ જોઈએ તો કે હમ નદી में નહાતે हैं, બીજું વાક્ય જોઈએ તો કે લોગ નદી में तैरते हैं, ત્રીજું જોઈએ તો કે નદી में नावें चलती है અને ચોથું વાક્ય જોઈએ તો કે ગંગા પવિત્ર નદી है. એના પછી જોઈએ તો આપણને આપેલું છે ત્રીજા નંબર ઉપર દોસ્ત શબ્દ. તો દોસ્તના આપણે 4 વાક્ય બનાવવાના કહે તો કે ગૌરવ મેરા दोस्त है, તમારો દોસ્ત હોય એનું નામ લખવાનું, બરાબર. मेरा दोस्त पढ़ने में होशियार है. ત્રીજું જોઈએ તો કે मैं अपना दोस्त के साथ खेलता हूँ અને ચોથું જોઈએ તો કે जीवन में दोस्त होना जरूरी है. હવે એના પછી ચોથો શબ્દ આપણને આપેલો છે પસંદ. હવે પસંદમાં જોઈએ તો કે मुझे गुलाब बहुत पसंद है, दीदी की पसंदगी चमेली का फूल है, माँ केवड़ा पसंद करती है અને ચોથું વાક્ય જોઈએ તો કે સબકો અપની અપની પસંદ હોતી है. એના પછી જોઈએ તો કહાની. હવે કહાનીના 4 વાક્યો કીધા હોય તો કે મેં प्रेमचंद जी की कहानी पढ़ रहा था, બીજું જોઈએ તો કે मुझे कहानी पढ़ने का शौक है, गुरुजी ने हमें दिलचस्प कहानी सुनाई અને ચોથું જોઈએ તો કે બચ્ચે કહાની સુનને में मग्न थे. હવે એના પછી જોઈએ તો પ્રશ્ન 5 જેમાં આપણને કહાવતો કે अर्थ दिए गए हैं, कक्षा में उदाहरण देकर चर्चा कीजिए. જો તમને કહાવત આપેલી છે, તેનો અર્થ આપેલો છે, તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આપણને પહેલી જ કહાવત આપેલી છે કે અક્કલ બડી યા ભેંસ. તો એનો અર્થ થાય છે કે શરીર બડા હોને કી અપેક્ષા અક્કલ બડી હોતી है. તો તેનું ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરીએ તો કે हमारी अक्कल मस्ती में होती है, मस्तिष्क हमारी खोपड़ी में होती है, हमारी खोपड़ी भैंस से बहुत छोटी होती है और अक्कल तो उससे और भी छोटी होती है, फिर भी अक्कल को भैंस से बड़ी क्यों कहा जाता है. તો એના વિશે આપણે જોઈએ તો એક ઉદાહરણ જોઈએ તો કે એક વિદ્યાર્થી છે અને ગુરુજી कद में बड़े होने से कोई बड़ा नहीं हो जाता, रोग का एक कीटाणु छोटा होने पर भी हमें बीमारी बनाकर कड़वी दवा खाने के लिए मजबूर कर देता है. इसी तरह अक्कल सूक्ष्म और अदृश्य शक्ति है. यह सारा ज्ञान विज्ञान मनुष्य की अक्कल का झलसा है. यदि भैंस में अक्कल होती तो वह पशु क्यों कहलाती. मनुष्य के पास अक्कल है इसलिए वह भैंस को पालकर उसका दूध निकालता है. हाथी और शेर की मनुष्य के वश में हो जाता है, इसलिए मनुष्य की अक्कल को भैंस से बड़ा माना जाता है. और शिक्षक हाँ इसलिए तो कहा है अक्कल बड़ी या भैंस बड़ी. હવે બીજું જોઈએ તો આપણને આપેલું છે કે આસમાન સે ગીરા ખજૂર में अटका. तो એનો અર્થ થાય છે કે એક કે બાદ એક વિપત્તિ में ફેંસના.
તો કે એક પછી એક વિકૃતિ આવી પડવી, એક પછી એક મુસીબત આવી પડવી. તો એનો આપણે સમજીએ તો કે ગોપાલ, क्या इस कहावत का तुम्हें कभी अनुभव हुआ है? जो આ કહાવતનો કંઈ અનુભવ થયો છે તમને? तो हाँ गुरुजी, एक बार मेरे दादाजी बीमार हुए, उन्हें अस्पताल में भर्ती कर पिताजी घर लौटे तो देखा कि बाथरूम में पैर फिसल जाने से दादी के हाथ और सिर में गहरी चोट आई। तब उन्हें मुंह में मैंने यह कहावत सुनी थी, आसमान से गिरा मजबूर में अटका। बराबर? तो તમારા ઘરમાં અવનવા આવા શબ્દો વપરાતા જ હશે. હવે ત્રીજી કહાવત જોઈએ તો આપણને આપેલું છે કે આયે થે હરિભજન કો ઓટન લગે કપાસ. હવે તેનો અર્થ થાય છે કે અચ્છા કામ છોડકર મહત્વહીન કામ મેં લગ જાના. તો એનું આપણે ઉદાહરણ જોઈએ તો कि क्यों नहीं गुरुजी, मेरे चाचा जी फिल्म में अभिनेता बनने के लिए लखनऊ से मुंबई आए थे। बहुत कोशिश की पर किसी फिल्म में मौका नहीं मिला। आखिर उन्हें एक दफ्तर में क्लर्क बनकर जीविका चलाने पड़ी। एक दिन मैंने उन्हें मुंह में यही कहावत सुनी थी कि आए थे हरिभजन को ओटन लगे कपास. હવે ચોથું જોઈએ, જો गिरते हैं वो बरसते नहीं. તો તેનો અર્થ થાય છે કે જો ડીગ મારતે હે વે કામ મેં નહીં કરતે. જે બહુ વાયડી કરતા હોય તે કામમાં કંઈ સપરવાર હોતો નથી. તો તેનું આપણે ઉદાહરણ જોઈએ તો કે गुरुजी हमारे मोहल्ले में बरसों से पानी की किल्लत है। पिछले नगर पालिका चुनाव में हर पार्टी के नेता को लोगों के कहा कि यदि वे चुनकर आएंगे तो कुछ दिनों में ही लोगों को नियमित रूप से भरपूर पानी दिलाएगा। अभी चुनाव हुए 2 साल हो गए, जो उम्मीदवार जीता, जे उम्मीदवार जीत्यो है ते वह अभी तक कहीं नज़र नहीं आया। अब इसे आप क्या कहेंगे? सच है ना, जो गरजते हैं वो बरसते नहीं है. હવે પાંચમી કહાવત જોઈએ કે જૈસી કરની વૈસી ભરની. તો તેનો અર્થ એવો થાય છે કે જો જૈસા કરતા હૈ ઉસે ઉસકે અનુસાર ફલ ભોગવના પડતા હૈ. તો તેનું આપણે ઉદાહરણ જોઈએ તો આપણને આપેલું છે કે અભી मैं स्कूल में आ रहा था तो एक युवक एक महिला के गले के सोने की जंजीर छटक कर भाग रहा था। महिला के चिल्लाने पर लोगों ने उसे पकड़ लिया और उसके खूब पिटाई की, फिर उसे पुलिस से हवाले कर दिया। अब इसे हम कहाँ क्या कहेंगे? जैसी करनी वैसी पेનું જેવું આપણે કરીએ છીએ તેવું આપણે ભોગવવું પડે છે. હવે આપણે જોઈએ તો ત્રીજા પાઠનું રિવિઝન પણ તેની સાથે આપણે કરી લઈએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો એસએમ ખોલશે અને ત્રીજો પાઠ ખોલશે. હવે એસએમમાં પેજ નંબર 10 ઉપર તમને આપેલો છે ત્રીજો પાઠ. तो तेमा पहलू ज आपेलू है कि निम्नलिखित प्रत्येक प्रश्न के उत्तर के लिए दिए गए विकल्पों में से सही विकल्प चुनिए. तो पहलो विकल्प आपने आपेलो है कि मालिक ने किराएदार से कहा था कि इसे अपना ही खाली जगह समझना. तो शुं आवशे तेनो जवाब? घर आवशे. बीजू जोईए तो कि एक आदमी ने सोनू से किसका उपयोग करने के लिए कहा. तो तेनो जवाब आवशे खोपड़ी का. ત્રીજું જોઈએ તો કે જીવન में किसका बहुत महत्व है. तो एनो जवाब आवशे हास्य. चौथું જોઈએ तो कि मुस्कुराने के लिए किसी की आवश्यकता होती है. तो तेनो जवाब आवशे चुटकले की. पांचमું यह कैसा हुआ यह विधान कौन बोलता है. तो के डॉक्टर बोलता है. હવે બીજું જોઈએ તો કે કોષ્ટક में से उचित शब्द चुनकर रिक्त स्थानों की पूर्ति कीजिए. तो पहलू आपने आपेलू है कि तुम मुझे खाली जगह क्यों नहीं देते. तो शू आवशे किराया. बीजू जोईए तो कि मैं खाली जगह से कील ठोक रहा था. तो शू आवशे पत्थर. त्रीजू कल मैंने रात के खाली जगह बजे तक पढ़ाई की. तो शू आवशे 1:30. ढाई ने पण शू आवशे 1:30. चौथुं जोईए तो कि रात को खाली जगह बजे के बाद सारे मोहल्ले की लाइट चली गई थी. तो शू आवशे तेमां 11. હવે એના પછી આપણને નીચે ત્રીજો પ્રશ્ન આપેલો છે કે સહી વાક્યાંશ ચૂનકર પૂરા વાક્ય फिर से
लिखिए। तो पहलू આપણને આપેલું છે કે डुब्बू इतिहास में फेल हो गया क्योंकि तो तेनो जवाब શું આવશે तो कि वह परीक्षा में गैरहाजिर था, उसने पढ़ाई नहीं की थी, कि सभी प्रश्न उस समय के पूछे गए थे कि जब वह पैदा भी नहीं हुए थे। तो एમાં सी जवाब આવશે कि सभी प्रश्न उस समय के पूछे गए थे कि जब वह पैदा नहीं हुआ था। હવે એના પછી જોઈએ તો पेज नंबर 11 ऊपर निम्नलिखित प्रश्न के उत्तर के लिए एक एक वाक्य में उत्तर लिखिए। तो पहलो प्रश्न આપણને પૂછ્યો છે કે किराएदार घर का किराया क्यों नहीं दे रहा था। तो तेनो जवाब आवશે कि मालिक ने उसे अपना ही घर समझकर रहने के लिए कहा था, इसलिए। बीजू જોઈએ तो कि रात के 1:30 बजे तक पढ़ने की मुन्ना की बात झूठ क्यों थी। तो तेनो जवाब है कि मोहल्ले की लाइट 11 बजे तक चली गई थी, इसलिए। हवे एना पछी चौथो प्रश्न आपने पूछेलो है कि निम्नलिखित मुहावरे का अर्थ देकर वाक्य में प्रयोग कीजिए। तो पहलू पूछेलू है कि आँखों का तारा एटले के बहुत प्यारा। तो तेनु वाक्य जोए तो कि गौरव अपनी माँ की आँखों का तारा है। बीजू જોઈએ तो कि कमर कसना तो कि अच्छी तरह तैयार होना। तो कि मैंने भी प्रतियोगिता में जीतने के लिए कमर कस ली। तीजू જોઈએ तो कि ईद का चांद होना तो कि बहुत दिन बाद मिलना। तो तेनो जवाब आवશે कि आजकल तुम ईद के चांद हो गए हो, दिखाई नहीं देते। चौथो रूढ़िप्रयोग જોઈએ तो कि आस्तीन का सांप એટલે કે કપટી મિત્ર અથવા તો મિત્ર બનકર શત્રુ जैसा व्यवहार करना। तो तेનું वाक्य છે कि मैंने मनोज पर पूरा विश्वास किया लेकिन वह आस्तीन का सांप निकला। पांचमું જોઈએ तो कि नजर चुराना એટલે એનો अर्थ થશે कि किसी का ध्यान न जाए इस तरह काम करना। तो तेનું वाक्य છે कि अपराधी पुलिस की नजर चुराकर भाग गया। અને છઠ્ઠું આપણને આપેલું છે કે આગ બબૂલા હોના તો કે बहुत क्रोधित होना। तो तेનું वाक्य છે કે नौकर से गुलदस्ता टूट जाने पर मालकिन आग बबूला हो गए। અહીંયા આપણે ત્રીજા પાઠનું રિવિઝન પૂરું થાય છે। જય હિન્દ, વંદે માતરમ, અસ્તુ।